હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે રેડ સોસ પાસ્તા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો પાસ્તા બનાવવા માટે અહીં આપણે કડાઈ લીધેલ છે, તેમાં આપણે પાસ્તાને બફાવવા માટે મૂકી દઈશું. તો તે માટે મેં અહીં પાણી લીધેલ છે, તેમાં 250 ગ્રામ પાસ્તા એડ કરી દઈશ અને તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવીને થોડીવાર સુધી બફાવવા દઈશું. તો 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પાસ્તાને નીચે લઈ લઈશું. તો હવે આપણા પાસ્તા એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે પાસ્તા બનાવવા માટેની તૈયારી કરીશું. તો તે માટે મેં અહીં એક પેન લીધેલ છે, તેમાં આપણે 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું, પછી એને મીડિયમ કરી દઈશું અને હવે આપણે તેમાં કાંદા એડ કરી દઈશું. આપણા કાંદા સારી રીતે હલકા એવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાના છે. તો ગેસની ફ્લેમને થોડી મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને તળાવવા દઈશું. તો હવે આપણા કાંદા ધીમે ધીમે હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું. કાંદા અને ટામેટું બંને વસ્તુ સારી રીતે ચડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું. અહીં આપણે પાસ્તામાં મીઠું એડ કર્યું હતું એટલે તે પ્રમાણે તેમાં મીઠું એડ કરવાનું છે. તો હવે બંને વસ્તુ સારી રીતે ચડે ત્યાં સુધી આપણે તેને ગેસની ધીમી આંચ પર એકદમ ચડવા દઈશું. તો ત્યારબાદ હવે બંને વસ્તુ ધીમે ધીમે સારી રીતે ચડીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે તેમાં કેપ્સિકમ મરચું એડ કરી દઈશું. કેપ્સિકમ મરચું સારી રીતે ચડે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું અને તેને સારી રીતે હલાવીને રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો હવે આપણે તેમાં 2 મોટી ચમચી બટર એટલે કે માખણ એડ કરીશું. માખણમાં પાસ્તા બનાવવાથી ટેસ્ટ એકદમ અલગ અને સ્વાદિષ્ટ આવે છે. તો ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણે તેને ગેસની ધીમી આંચ પર એકદમ ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ જઈને વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે તેમાં પાસ્તા મસાલો એડ કરવાનો છે. તો મેં અહીં રેડીમેડ જે પાસ્તાનો મસાલો આવે તે લીધો છે, તે હું 1 પેકેટ પાસ્તાનો મસાલો યુઝ કરીશ. અહીં મેં 250 ગ્રામ પાસ્તા લીધેલ છે, તો તે પ્રમાણે હું અહીં 1 પેકેટ પાસ્તાનો મસાલો વાપરીશ. ત્યારબાદ હવે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં 1 ચમચી ઓરેગાનો એડ કરીશ. ત્યારબાદ હવે આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. તો તે અહીં પાસ્તા 250 ગ્રામ છે, તો હું તે પ્રમાણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરીશ. તો બધી જ વસ્તુ આપણી એડ થઈને સારી રીતે રેડી છે. તો હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો અહીં આપણે રેડ સોસ પાસ્તા બનાવવાના છે, એટલે આપણે બધી જ વસ્તુ રેડ વાપરીશું, કેમ કે એકદમ રેડ પાસ્તા બનીને રેડી થશે. તો હવે આપણી ગ્રેવી એકદમ સારી રીતે ચડીને રેડી છે. તો ત્યારબાદ આપણે જે બોઇલ કરેલા પાસ્તા રાખ્યા હતા તે બધા જ તેમાં એડ કરીને તેને સારી રીતે હલાવી દઈશું. તો આપણા ટેસ્ટી એવા પાસ્તા બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ પાસ્તાની રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને તમને ભાવતી અન્ય કોઈ પણ વસ્તુના નામ કોમેન્ટ કરો, તો હું તમારા માટે તે વાનગીનો વિડીયો બનાવીશ. તો એકદમ ટેસ્ટી એવા રેડ સોસ પાસ્તા બનીને રેડી છે. તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તેમને કેવી લાગી તે કોમેન્ટ કરજો. તો મારા વિડીયોને ફ્રેન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, રાહ કોની જોવો છો? ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર એટલે કે નીચે આપેલી ઘંટડી પર જઈને ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી ચટપટી એકદમ તીખી તમતમતી ગળી બધી જ વાનગીના વિડીયો તમને મળી શકે. તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.